હેલો. હા, કોણ? એ હું વિક્રમભાઈ કરાડાવાળા. બોલો ને સાહેબ. ક્યાં છો? ભાવનગર છે. સવારનો ફોન કરું મેં કે ભાઈ ફોન નથી ઉપાડતા કેમ આમ છે કહું. बात तो सही है. કામમાં હતો યાર. એમ તો પાછા બીજા કોકના બીજાને ફોન આવતા હતા. મેં કીધું ભાઈ કઈક હમાય હલવાઈ ગયેલા લાગે. ભાવનગર છું અને શું હતું બોલો ને. આપણે મેં કીધું કાલે કોરા ટાઈમ છે એમ કહું છું. એનો આ ગાડી જોવા જવું છે. વાત તમારી હાચી, હું ઘરે જ નથી. હમ. પણ કેદી ઘરે આવું એનું નક્કી નથી આપણું. કઈ ગાડી કઈ જોતી નહીં પૂછો તો. કઈ છે? સ્પ્લેન્ડર છે. એટલે ટુ વ્હીલ જોતું કે ટુ વ્હીલ. ટુ વ્હીલ તો લેડીઝ વાળા પાસે વ્યાજ ભાવનગર થી એમ નથી લેવાનું. ઘર ખરાબ નવા પ્રામ નથી. હલો. હા, તો મેં કીધું કેદી આવું એમ કહું. અમોને ભાઈ મને કાંઈક આમાં થોડોક હું થોડોક રીહામણે છું. એવું છે? મને હું ઘરેથી વહી ગયો નહીં. ભારે કરી હવે તો ભાઈ આવો પાછા. કોણે વહી આવું? વિક્રમભાઈ હા બોલો ને ભાઈ. એ પાછા કઈ ઠેકાણે નથી હો, હાડું કરે છે એટલે એ પાછા હસવાય. હા, ઈ તો ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે તમારે ટુ વ્હીલ લેવું ભાઈ? હા, ટુ વ્હીલ લેવું છે. ઓલું સ્પ્લેન્ડર આવે ને ઈ. હા પણ મારે મેં સાયન લીધું ને એ 25,000 નું 2 વર્ષ આવા આવ્યા. હમ. હજી નટ નથી ખોલી બરોબર. તો 25,000 રૂપિયાના ધણી ને અને પછી અમારા છોકરાએ ગાડી લીધી હમણે. મને કે પપ્પા નવી લેવી. મેં નવા હલવા હો ભાઈ 1,30,000 હપ્તા સિસ્ટમ માં પડી ને 30,000 રૂપિયા ભર્યા. એ પ્લેન્ડર તેમ કયો ઈ છે નવું મોડલ. बात तो सही है. પણ આપણે ભાઈ તમારી પાસે તો હશે પૈસા. અમે તો જો આ છોકરા ગાડીઓ આગળ લઈ. મેં કીધું હપ્તા ભરવાની કેવડે લેજો ભાઈ, પૈસા ની ગાડી બધું જાહે ન કર. હા, એ હાચી વાત. કારણ કે 3 વર્ષ સુધી હપ્તા ભરવાના. ના, એ હાચી વાત. તો તમારે કયું લેવું, પ્લેન્ડર કે સાયન? હા, તો बात तो सही है. ફાયદો કેમાં પડે? આમાં હું થાય પ્લેન્ડર ની ડીમા ક્રિક ને મોડું કોઈને ગમતું નથી. નકર સીડી હોન્ડા જેવું કોઈ ગાડી નહીં, પણ ઈ જૂનું મોડલ થઈ ગયું કોણ અડે કે હવે. વાત એ હાચી. વૈજ્ઞાનિક જમાનો આવી ગયો. અમારી જે તેલ નો વ્યાત ન હોય એને મોડું નથી ગમતું. ઈ વાત હાચી. તમારી જમીન કેટલી હોય? જમીન છે बात तो सही है. 30 વીઘા છે. ઘણી તો જ ભાઈ નવું જ લઈ લો ને. એવું કરવું. હા, અમારે રેવતું બાપુ કોઈ ન કરો. અમારે જો નથી આવતું ને રેવતું બાપુ ને આવડતું ને મારા ભાઈ બનશે. તે ભાઈ એને પૂછજો કે કોઈ જે ગાડી લેવાય કે હકાય. એલા મારે શીખવા માટે લેવાની છે સમજ્યા. રેવતું ભાઈ તમારે શું થાય? રેવતું ભાઈ કોણ? એ કરે અંદર બાર રેવતું બાપુ. એટલે રેવતું બાપુ લે કરાડામાં રેવતું ભાઈ છે જ નહીં ભાઈ. એટલે ભારે કરી. હવે એક કામ કરો, તમારે ઘર ઘરાવ જ લેવી ને? હા, ઘર કરાવ લેવી છે. હા, ये तो लेटेस्ट न्यूज है. આટો મારીને કમ્પ્લીટ કરીને પછી લેવાની. એટલે જે આપણે છે એ રીતે એના ભરી દીધે એક વખત. એટલે બીજી વખત આપણે હોય ભાવ ને એ રીતનું કરો. હા, તો ઈ તમે ખબર છે. बात तो सही है. તો સુઝુકી લેવી છે? સુઝુકી લેવી પૂછજો ભાઈ ને. હાલો ડુંગર માં નાખો તો ડુંગર ચડી જાય. તમે ચાલુ ભાઈ. હા, બોલો. હું ચિત્ર હમણાં જ ભાઈ ને લઈને જાઉં છું. ઘરે જઈ ને હા. એટલે મારા વાળી ગાડી ઘરે જ પડી છે. હાલો એ આગળ ઓલો ભાઈ ગેરેજ વાળો રહ્યો ને હું કહું છું કોના ઘર ઘરે વેચાવશે. ભલે કાંઈ વાંધો નહીં. હાલો તો જાણીને પછી પાછા કનુભાઈ કેજો આમાં ફોન કરે. હો ભલે ભાઈ. ભલે. હે ગઢા થયા પછી રહ્યા હોય કે પેલા નાનપણમાં રહ્યા હોય? હા, નાનપણમાં રિહાવાનું જે કઈ હોય ઈ નાનપણમાં થાય ને. ગઢા થયા પછી કઈ ન કરાય. बात तो सही है. હા પણ એમ કે અત્યારે કનુભાઈ એમ કેવું રિહાય ને એવો હતો મને શરમ લાગે. ઓલા દરબાર સાંભળે બેઠા ઈ દાંત કાઢે. રિહામણા બહુ ન કરાય ભલા મણા કઈ. મગજ એવો રહ્યો કે નહીં? હા, એ હાચી વાત. અમારી રેખી અડધી ગાંડી મારી હાળે ને એમ કહું કે છોકરા કાંઈક બોલ્યા હોય તો આને નથી ગમતું. પણ અત્યારે ભાઈ કોઈ નો પગે ને મને નહીં કહેતો મારી પરજા કોઈ નો પગે ને કોણ પગે? હા, એ વાત એ હાચી. હે તો પરજા ને શું કરી લેવું? હા, ના એ કઈ એને ઘરમાં કઈ એવું ન કરાય ને. પણ કરાય જ નહીં ને. પણ ઈ તો હમણાં આવ્યા છે ને ઈ તો હું હમણાં અઠવાડિયામાં સમાધાન કરીને બરોબર. આ વળાવટ રહ્યું ને મેં ભાગ રાખ્યો ભાઈ. કાલે હું જોવા ગયો તો હા. ત્યાં રોડ ટસ છે. મોટર લેવીસ નું કરે બરોબર.
આ 4 વ્હીલ. હા હા હા. અને ત્રીજો ભાગ મને કે હરગવા તૈયાર છે, એમાં ત્રીજો ભાગ ખર્ચમાં નહીં દેવાનો, અને બકાલું તારે કરવું હોય તેમાં અડધો તેમાં અડધો ખર્ચમાં દેવાનો. છેડ એની ને મહેનત મારી. હા હા, ના ના, ઈ હાસું. કાલના ફરી જવાનું છે. હાલો એને જ કહી દઉં, લેવીસ વાળો છે પણ ઈ 4 વ્હીલ નો છે, પણ તોય ગોતી દઉં તમે જો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં, આપણે જેમ બને એમ સારું ગોતજો. ભલે. પછી ઓલા રાજદૂત વાળા બાપુ હતા એને એનું ઓળખે રાજભા, એટલે રાજભા બાપુ હા હા, રાજુભાઈ એ તો ઓફ થઈ ગયા ને. થઈ જ ગયા ને. ઓલા બે ભાઈઓ છે કન્નડે એવા. લાલુભા ને મુનુભા. હા, ટ્રેક્ટર ને હક નથી લેવા જતું, જૂનું હતું એને. હા હા હાજી. ઈ ઓળખે લ્યો મને. હા હા. તો તમે આમ જાવ કાળી બેગ ના મેરડીમાં બાજુ, હવે ઈ બાજુ જાય તો કોઈ થી ગેલા ખરા? ના, કોઈ દી ગયેલો નથી. આપણે કનુભાઈ ને હારે એકવાર ગયો તો કઈક આપણે મારા હારા ને હારે એટલે કહું. હે એને વાડી છે એટલે એના મારા હારા નહીં, એના હારા ને વાડી છે. એના વાડી છે એમ કોને મારા હારા ની છે. બરોબર. દાસભાઈ નામ છે. હા તે હશે. ઓલા મૂળુભા રહેતા ખબર ઈ ઓફ થઈ ગયા. દીકરાનું લાલાભાઈ છે. ઠીક ઠીક, બરોબર. ભલે હાલો મેકુભાઈ.